શું તમે ક્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ગોકુળનું એ અસલી ઘર જોયું છે? હા, એ જ પવિત્ર ઘર જ્યાં કનૈયાએ બાળપણમાં પૂતના જેવા ભયાનક રાક્ષસીનો મોક્ષ કરી તેનો વધ કર્યો હતો. હા, એ જ દિવ્ય ભૂમિ છે જ્યાં જન્મ બાદ પ્રભુએ પોતાની પહેલી કિલકારી મારી હતી અને તેમની હસી જોઈને આખું વ્રજ મંત્રમુગ્ધ થઈ ગયું હતું. આ ઘરનું મહત્વ એટલું અદ્ભુત છે કે ખુદ મહાદેવજી પણ બાળકૃષ્ણના દર્શન કરવા માટે સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. ગોકુળમાં આવેલું આ સ્થાન આજે શ્રી નંદ યશોદા ભવન તરીકે ઓળખાય છે. જ્યારે પણ તમે વ્રજ યાત્રા વૃંદાવન આવો છો ત્યારે મથુરાથી થોડે જ દૂર આવેલા ગોકુળના આ ભવનની મુલાકાત અચૂક લેજો. આ ઘરમાં આજે પણ એ રૂમ મોજૂદ છે જ્યાં પૂતનાનો વધ થયો હતો અને પ્રભુ લાલ સિંહાસન પર બિરાજતા હતા. આ ઘરની પવિત્રતા અને દિવ્યતા એટલી અસીમ છે કે આજે તેને અલગ અલગ ભાગોમાં નાના નાના સુંદર મંદિરો બનાવવામાં આવ્યા છે જ્યાં ભક્તો આવીને ધન્યતા અનુભવે છે. જો તમે સાચા કૃષ્ણ ભક્ત હોવ અને ગોકુળના ઘરના દર્શન કરીને ધન્ય અનુભવતા હોવ તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય કનૈયા લાલ કી જરૂર લખજો. અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.